કલાક થઈ નાવા ગયા હજી આવ્યા જ ને હવે નીકળો બહાર નીકળો આવું તું હા ખાના સુલે બેઠો બેઠો શું છે તારું કાના તૈયાર થવા ગયા હજી તૈયાર થઈને લે આવ્યા સુલે બેઠો બેઠો સલમ પીતો તો કાંઈ સલમ પીવાનો તમારા પાસે ટાઈમ છે તો ટાઈમ પણ સલમ તો પીવી કે ન પીવી ખેતર ને જાવું વાડીએ હા મારા બાપા એવા છે ને 3 ગેમના સીમાડે વાડી લીધી છે વાર ન લાગે બે પોરો ખવતા માન પોગું છું તો તમારા બાપાને કહેવાય ને ઓરી લઈ જમીન અને તને એમ થાય ગામમાં બેઠા છે ગામમાં નથી બેઠો અહીંથી નીકળ્યો સીધો વાડીએ જાઉં છું હવે રેવા દ્યો સવારના નીકળો ને કરતા લપ કરતા કરતા ક્યારે પોગો ખબર ઠેઠ બપોરે તે તાર બાપાને કેમ થોડાક પૈસા દે મારે ભટભટિયું લેવું છે તો વાર ન લાગે જાવ ની કેવા પણ તારે કહેવાય મેં કોઈ દી માગ્યા નથી પૈસા તારી મા પાસે તારા બાપા પાસે વાત કરીએ જાય ત્યારે તો તે તમે જાઓ ખેતર મને તગડીને પછી ટીવી ચાલુ કરી અને અલીફ લેલા જોવે સિરિયલો હારી જોવે મને તગડીને મને બધી ખબર છે એમાં ઓલું ઉડે ને એ મને બહુ મજા આવે જોવા હા ઈમાં જ તો બધું ઈમાં રહે એટલે તમને ઘરેથી ઉડાડી દઉં છું વાડીએ ને વાડીએ પડ્યું રહેવું તારા ગામમાં ને ગામમાં પડ્યું રહેવું નકરી ટીવી જોવી કઈ ટાઈમે ભાત લઈને અવાય તો 3 વાગે ભાત હું કરું આમ ભૂખ્યા કોકડું વળી જાય કામ કરીને તમે સવાર દિના નીકળો હા તો બપોરે પોગો કેટલી વાર લાગે તો હું બપોરે નીકળું તો 3-4 વાગે તો પોગું કે ન પોગું વાડી આખી રે એટલા ન કરતો એટલે વાડી ન લેવાય બાપો એવો છે આખી વાડી લઈને બેઠો લાવ હું જાઉં છું તારી અહીંયા કોણ લપ કરે હા જાવ હું એ જોઉં મારી અલીફ લેલા હા અલીફ લેલા જો હવે જાવ ને ટીવી થોડી નાખી છે ધોકો મારી લા હું જાઉં છું વેળા હાર ભાત લઈને આવજે એ હા જાવ હવે હા તારી ઉંમર તો લટિયા પટિયા પાડીને મોજમાં રહેશે અહીંયા સોનાનો વેક નથી જાતા હક નથી કેટલું મોડું થઈ ગયું આજ કામ મોડું થઈ ગયું આટલું કામ કરી તો થાકી જઈશ હજી વાયદું કરવાનું છે ઢોર દોવાના છે કઈ બધું થાય આ તો કાંઈ કામમાં આવે એમ જ નથી મારા કોણ જાણે એવા ભટકાણાસ ને મને એલી રૂપલી બોલ હા છાસ દે મને અત્યારમાં આવી ગઈ તું છાસ લેવા હા તો અત્યારે જવાનું હોય ને બેસ તો ખરી હા લે બેઠી કે ઊભા જ વાતું કરીશ ના હા બેઠી લે આ ફૂલ કેમ નાખ્યું માથા મહાદેવ મંદિર ગઈ હતી ના રે ના તો તારા ભાઈએ નાખી દીધું લે હાલે એને ફૂલ નાખી તો લે તો ગજરો કેવાય નાખ દે ગજરો કે ફૂલ બે એક જ છે ઠીક સારું હજી મેં છે ને ઢોર દોયા નથી હો હવે છાસ કાલની પડી ખાટી હાલશે અત્યારે હા હજી દોયા નથી ના તો વળી દોઈને દેજે પછી હું તને ભર દો હાલ ને એ તાજી છાસ દેજે એવું છે તો પછી મોઢેથી લઈ જાજે એને ઘડીક વાતો હા. કરી હવે હું રસોઈ પાણી થઈ ગયા કે બાકી બધુંય કમ્પ્લીટ હા બધું હજી પડ્યું શું કામ તો અત્યારે શું કરતી હતી તું હું છે ને વિચાર કરતી હતી એવો વળી શું વિચાર ઈ હોય સાંભળું હા કે ને હવે તું સાંભળીને હું કરી લેવાની છે હવે કે ને હવે બે લગ્ન થયા 4 ફેરા ફર્યા ને તે તેની ઉપાધિના પાર નથી કેમ એવું વળી શું થઈ ગયું હવે આ ભાઈ જો ને હાવ એટલે હાવ કેવા નમાલા જેવા છે હાવ ડરપોક છે કા હાવ બીકણા તને જ ખબર છે ગામમાં વાતું થાય બધે ગામમાં ક્યાંય જાય ને એની હારે આપણે તોય આપણે શરમ જેવું થાય કે આની હારે ક્યાંય જાવું જ નથી એવી શરમ આવે રાતે સમજો રાતે ડબલે જવું હોય ને તોય બીવે લે આવા તો હાવ બીકણા પોદળા જેવા હે એક વાત કહું તારે એને સુધારવા છે ને હા ભાઈ અહીંયા લઈ લે વાત કહું
સુધરી જાહે પાક્કું કોઈ 100%. એમ ને હા બોલ એ પણ આવું થોડું હોય હવે તારે સાચું ક્યાં કરવું છે? ના ભાઈ આવું ન હોય તારે એને સુધારવા છે કે નહીં? સુધારવા તો તો છે તારે કરવું પડશે. આપણે સાચું સાચું થોડી કરવું છે. એમ હા હારું સુધરતા હોય તો બીજું હું હવે હાલ તો હું જાઉં. છાશ બને તો કેજે. હવે કલાક રહીને આવજે પાછી હો હાલ આવજે. આવજે હો આ સલાહ દઈને તો ગઈ છે આવું કરાય તો નહીં મને એમ થાય છે પણ વાંધો નહીં હવે આ સુધરતા હોય એના હારા માટે છે ને કાંઈ વાંધો નહીં કરવા દઉં જેમ કરે એમ. હાલો હું તો કામે ચડું હે હાય હવે આ ઓટો આવ્યો ઘડીક બેહું થાકી ગયો હો હવે વાડી એટલી આખી છે બહુ આખી વાડીને તો વેચી નાખું તો વાડી વગરનો થવું વેચવી નથી ભલે મારે હાલવું ચાલવું પડે બહુ થાક લાગી ગયો હવે ઉંમર પ્રમાણે પછી થાક જ લાગે ને શું કરે હા ઓટો સારો છે બેસી ગયા ઘડીક પોરો ખાઈ લેવાય પછી મંડું ભાગવા ખેંચવા ત્યાં વાડી આવી જાય લમે ભૂલી ગયો આજ તો ઘરે ક્યાં જાવ છો આમ હું તો આમ મારા કામે જતી હતી હું એમ તો મારો આ વાડીનો રસ્તો છે ને હું ક્યારેક ક્યારેક અહીંયા બેહું છું સમજ્યા અને પોરો ખાઉં છું અને તમે રોજ એમ નીકળો છો જાવ છો ક્યાં તમે તમારે શું કામ છે હું જ્યાં જાતી હોય ને પણ પૂછવાનું આવે એમાં પૂછ્યા હું વાંધો છે કાંઈ ગુનો કર્યો હું છે ને તમારે જાણવું જ છે ને જાણવાનું જ હોય ને હું આમ જાઉં છું મારા કામે રોજે રોજ રોજ હું અહીંયા બેઠો ને તમે નીકળો છો હા મારે કામ હોય કે નહીં એવું શું કામ છે હવે તમારે જાણવું જ છે તો કહી દઉં અહીંયા અમારા એક હગા રહેશ ને હા એ ડોહીમાં બીમાર છે તો હું રોજ ત્યાં જાતી હોય ખબર પૂછવાનું કામકાજ હોય ને હા કાંઈ પૂછવી પડે તો. હા હા હવે હે હવે એટલે હું રોજ નીકળો છું એમ બીજું શું કહું બે હોત ખરા પણ એટલે 5 મિનિટ આમ કે આમ મારે જલ્દી કલાક મોડું થઈ જાય છે આ બેઠી લ્યો તમે જાવ છો તો રોજ પાછા વળી જાવ છો પાછા ક્યાં વળો છો તમે તો હું હોય અમુક કારણ હોય ને મારે તમને બધુંય કેવું પણ કેવું પડે આ જાવ છો ખરા પણ પાછા વળો એનું કારણ હોય ને કાંઈક કારણમાં એવું છે હું અહીંથી રોજ નીકળું અને મને રોજ એમ થાય ત્યાં જાઉં પણ જરીક આગળ 2 ડગલા હાલો ને ત્યાં છે ને ત્યાં કોઈક 2-3 જણા ઊભા હોય ને એ કેવા હેરાન કરે છેડતી કરે એટલે હું ત્યાં છે ને જવાની હિંમત નથી કરતી અહીંથી ઘરે જ વહી જાઉં સીધી હાલો હું હારે આવે કયો તમારું નામ લે કયો શેરતી કરે છે એમ નહીં પછી તમારા કંઈક હાટકા બાટકા ભાંગી નાખે તો મારે શું કરવું એ તમારે શું જોવાનું મારું એમ તો કોઈ નામ ન લે સમજ્યા હાલો આવું તમ તારે એવું છે હા કયો શેરતી લે કયો નામ લે હું આ જોઈ લઉં પછી તમે કાયમ આવો જાવ તમારું નામ કોઈ ન લે તમે મારશો હે મારશો? મારવા જ પડે ને તમને કાંઈક પૂછે ને હેરાન કરે તો માર્યા વગર રહો પછી કોઈ છેડતી નહીં કરે ને ન જ કરે એમ તારે કઈ એમ થોડું કઈ હાલે થોડું કઈ તો તમે એવું કરશો ને હા હાલે તમે શું કરવા મુદ્દા મારે લડી લેવું છે ને તમારું નામ લે તો લાફે બધો પાડી દઉં એમ હા સારું થયું મેં તમને વાત કરી હો આવું કરતો શું કરવા દબાણમાં રહેવું પડે તો મને એમ થતું તો મારે તમને કેવી રીતે કેવું પાછું વળવું પાછું અહીંયા આવીને પાછું વળવું એ તમારે આમ તો બધું બંધ કરી દો હાલો તમ તાર હાલો એમ હા હા વાંધો નહીં. ઈ ખીગડો રહ્યો ને હા આ ઈયા કણે સુડેલ થાય હે હોય ને હા હા એટલે તમે વાડી કોઈ લાવ ને એટલે ધ્યાન રાખજો ઝાંઝરીનો અવાજ મને હું 1-2 ફીટ નહીં રહ્યો ને તો ઝાંઝરીનો અવાજ બહુ આવતો અહીંયા એ મને લાગે બીક બહુ લાગે સમજ્યા હા એટલે જ તમને કીધું હમ હવે મારે વાડીએ નથી જવું હું ગયો જાય ખીરે પાછો હમણાં રાતે બાચે ઓછા રહેજો રાતે કયો બહાર નીકળતો જ નથી
હા કોઈ ઊંચું માથું કર્યું ના હો સામું જોયું ના અને આમ તો ઊંચું માથું કર્યું હોય ને એક મૂકું ને તો ઝૂંઝું ભોમાં નાખી દઉં. પણ એમ નહીં આ કઈ જેમ તેમ રહેવાનું નથી. અહીં અમથા રહેતા હોય આવા તો કેટલાય ઊભા હોય. હું કાંઈ બીવું નહીં કોઈથી. પણ જો મને તો બીક લાગે અને મારે તો કાયમિક જવું હોય. હવે કે રોજ તમને થોડું કહેવાય કે મને મૂકી જાવ એમ. બાપનો બાપ આવે તો બીવાનું હોય જ નહીં. તમારી સામું જોયું? કોઈએ ઊંચું નજર કરીને જોયું જ નહીં આજ. હવે આમ તો કોઈથી નહીં જોવે તમારી સામું. એમ હા હા તો પછી હવે હું કહું મારે ને વગર નહીં. મારી તોડી નાખો, ઢીંગલો કરી નાખો, એમ ખાખરો ખેરી નાખો. તો હવે મારે જ્યારે જાવ હોય ત્યારે હું તમને કહું તો વાંધો નહીં ને. હવે કાંઈ વાંધો નહીં. મારો અહીંયા બેહવાનો રસ્તો જ છે. ન્યા થાકી જાઓ એટલે બેસી જાઓ તો તમે રોજ ન્યા જ બેઠા હોય ને. અને રોજ ભાડું તમને પણ પાછા વળ જાવ. હવે પાછો વળે એવું રહેશે જ નહીં. એમ તારે સારું લ્યો તો મારે કામ થઈ ગયું. મારી આમ તો આખા ગામમાં આંખ વાગે અને બાર ગૌ માથે મારી હવા નીકળી ગઈ છે. એમ ટીલાને બતાવાય નહીં. એવું છે હું ઈ ટીલો છું. ઈ તમે ઈ છો? હા તમારું નામ તો સાંભળ્યું છે પણ તમારી કોઈ દિવસે ને રૂબરૂ મુલાકાત નહોતી થઈ. થઈ ને આજ મુલાકાત. થઈ ગઈ. પેલી મુલાકાતમાં કોઈ નામ લીધું? ના હો તમારી વાત સાચી છે હો. ભાગવું પડે આ ઊભી બધા ઊભી પૂછડીએ ભાગે કા. ભાગી ગયા. કાઈ વાંધો નહીં હવે મારે જવું છે ત્યારે હું તમને મળીશ ને હો. હું ના બેઠો જ હોય. બેઠો સલમ પીતો હોય ચલમ પીવોસ તમે? અને ખૂટી જ કોક નીકળે બીડી માગું. બીડીએ પીવોસ તમે? અમારે હું આ ખેતી વાળાને એ સલમ બીડી છે ને અમે પીવીને હા. એ બાને પોરો બળદ ને ખવાઈ જાય ને અમારે ખાઈ જાય. ઠીક. આ ઈ સલમ બીડી ઈ કારણે પીવું છું. ઠીક એટલે એને પોરો મળી જાય, મને પોરો મળી જાય. ઈ તમે જે કરો પીવો ઈ મારે કઈ લેવા દે નહીં. મારે મારું કામ થઈ ગયું ને બસ. હો કાંઈ લેવા દેવા નહીં. ઈ મારે ઈ શું કામ છે? તમે ચલમ પીવો બીડી પીવો જે પીવો ઈ. આપણે હોય બનતા તમને કહું. તમને હવે તો વાંધો નહીં ને? ના જરાય નહીં. હવે નામ બામ કોઈથી લેવાય નહીં. કાઈ વાંધો નહીં. હવે હું તમને મળીશ કીધું ને. હા હો ઠીક. હા આવજો તારે. એ આવજો હો. હા હું એને કોઈ વાડી ભેગો થાઉં. હા એમની થોડું કાંઈ ગામમાં રહેવાય છે. એવા બિન રહેવી તો ગામ બારા કાઢે. ગમે ઈ હોય ને મોટો છુપા રૂસ્તમ કેમ નથી. કોઈથી બીવાનું જ નહીં. નામ જ ન લઈએ કે જાઉં તારે. વનરાથી વનના માર્ગે ગયા તા. વનરાથી વનના માર્ગે ગયા તા. એ નાખિયા ડોકમાં દોરી રે વાલીડે મને. નાખિયા ડોકમાં દોરી. નાખી છે ડોકમાં દોરી રે વાલીડે મને. નાખી છે ડોકમાં દોરી. આપી છે હેમની વીટી રે કાનુડે મને. આપી છે હેમની વીટી. હા વનરાતે વનમાં ગવધન સારવા. વનરાતે વનમાં હવે છે ને આ ચાર દાણ હું હારે ગયો. પણ હવે મને એવું લાગે છે કે બડાફની ગાંગરી કાંકરી બડાફની હળવે ઓગળતી જાય છે. જેમ ઓગળે ને એમ આગળ વાત કરે જ જવું છે, કરે જ જવી છે વાત. હવે સાયકલો વાળા નીકળે છે, બીજા કોઈ નીકળતા જ નથી. હવે છે ને ધીમે ધીમે આગળ વાત વધારતો જાઉં. ધીમે ધીમે આવી ગયા? આવી જ જાઉં ને. ક્યારે આવી ગયા તમે? અત્યારે જ આવી જાઉં. મેં કીધું હું મૂકી આવું, કોઈ હેરાન ન કરે. આ બીજું બધું તો ઠીક. અત્યારે ઉરી તો આપણે મૂકવા જાતો ને પાછો વળતો. તમારું નામ શું છે? લે આપણે પણ 4 દીથી હાર જઈશું પણ એકબીજાનું નામ જ ન પૂછ્યા. આ નામ જ ન પૂછ્યું. મારું નામ રૂપલ છે. મારું નામ ટીલો છે. હા ઈ તો તમને કીધું તું તે દી. તે મને પર વાત કરવી છે પણ જીભ નથી ઉપડતી. એમ નહીં, હા હું તમને એમ કહેતી હતી તમે કઈ કેવા જાતા હતા ને મને. મારે કહેવું છે ઘણું પણ મારે કેમ કહેવું? પાછળું કોઈને કંઈ કહેવાય નહીં. એમ નહીં પણ મેં તમને ન કહી દીધું. તમે હું કામ નીકળો સાઈથી મેં ન કહી દીધું તમને. મેં તમને થોડુંક તો કીધું કે તમે કુંવારા છો, પૈણેલા ના, તો એ વાત તો કરી. કરી પણ તમારું કામ શું છે એ કયો ને પણ. બસ હવે મારે તો કહેવું છે પણ મને આમ તો જીભ ઉપડતી નથી. લ્યો હવે તો આપણે એકબીજાના મન મળી ગયા. તમ તાર કહી દ્યો જે મનમાં દુખાવો હોય. કોઈ નહીં તો તો કહી દઉં, કહી દઉં. કહી દ્યો હવે કહું કયો ને.
કહું છું. અરે બોલો ને, બોલી નાખું. બોલી નાખો. બોલી નાખો બોલી ને. નાખો. લે બોલી નાખો. હું હવે મારા ઘરના રોટલા કરશો? તમારા ઘરના રોટલા? હા, હા કરીશ. રોટલા કરો ને મારા ઘરનો આમ તો બેડો લઈને તમે આવતા હોય રમક ઝુમક રૂમક ઝુમક એ પછી હું ગાગર ઉતારું અને પછી આમ તો કેવી મજા થશે ને. હા પાણી ભરશો ને, ભરીશ. રોટલા કરશો ને, ઘડીશ. વાહ ઈ જ કામ હતું, બીજું કામ નહીં. હવે આગળ આગળ જોયું થાય છે એટલે પુગાઈ એટલે હોમ ભાઈ હવ પેલી વાત કરી તું કેમ વાડે બધું ગયા કે ગયા જ નથી? વાડી પણ દિક્કત જેવી લાગે છે. એટલે આપણને વાડીએ નહીં જાય ને તો પેલા ભૂંગળા ને વેગળા બધું ખાઈ જાય છે અને છોકરાને આ પછી શું ખવાડશો તમે? ઊંધે બધું ગયા હોવ હે ઊંધરા ગયા હે કોઠીમાં. ત્યાં નથી કાઢ્યા ને ના ના મેળે કાઢ્યા હે કોઠીમાં ગયા હે. પેટ ખોટો નતો. પેટ ખોટો પણ આને તમે ક્યારે- જલડા લીધા સોરી રાત અચકો મચકો કારેલી. રાજકોટ જોવો તો કોણ ભાઈ? ગોરી રાત અચકો મચકો કારી. એટલે આ તો ડબલ ડોઝ છે મારે તો. પણ તું શું કરવા મારે? કોણ છો તું? હું આનો ઘરવાળો છું. એમ ઘરવાળો છો? તો કઈ પૂછ્યા વગર પાછી સોટાડી દીધી? પણ તું આવા ધંધા કરસ તને શું કાંઈ આરતી તારી ઉતારવી? ઉપરા ઉપરી બે આવી. બસ બસ આજ જોઉં તું મારે આજ છે ને આમાં તમારો કઈ વાત નથી. આ છે ને આ બધું મેં નાટક કર્યું તું. એમ હા લાફો ખાવાનો. ના ના મારો એવો ઈરાદો નતો તમને માર ખવડાવું પણ અમારા ઘરવાળા રહ્યા ને દઈ દીધો ડબલ ડોઝ. હવે હું માર ખવડાવવાનો? પેલા મારી વાત તમે લ્યો સાંભળો, લ્યો બોલો. આ મારા ઘરવાળા રહ્યા ને હા ઈ હાવ બીકન ને ડરપોક છે. હોય નહીં. હા એટલે એની હિંમત વધારવા હાટુ મેં છે ને આ બધું નાટક કર્યું પણ આજે એની હિંમત આવી તમને આમ ઝાપટ કેવી ચોટાડી દીધી. આટલો પોસો છે આ તો હાવ એટલે હાવ છે ને બીકણ ફોસલા છે હાવ કે આમ ઉંદરડો નીકળે સોયની ભીની થઈ જાય એટલો પોસો. હાવ હાવ બીકણા ઈ. એટલે વાડીએ નથી જાતા વાડીએ લ્યો અત્યારે આ મેં પકડી નીકળ્યા પાવર આવ્યો ફાટ દઈને આપી દીધી ને. ગયો. તો પછી એમ એમ હોવું જોઈએ. પાવર લવાય હાવ પોસું થઈને રહેવા નહીં. હા હાટું અમે અહીંયા નીકળ્યા હતા. આ એક તું જ કર્યું તું નાટે. હવે તો આમ રેજે કરે ધડે. હવે મૂકવું ને નહીં ખબર હોય. બહુ પોસો રહેતો ને નકર રહી ટોકરી વગાડતો. હવે તમને વાગ્યું તો નથી ને બહુ? હે વાગ્યું નથી ને બહુ? વાગ્યું એમ તો સોળ્યું મેં, પણ હવે શું કરવાનું મારી લીધા પછી? હવે ભાઈ હવે કાંઈ વાંધો નહીં. હવે આમાં શું છે અમારું બે માણસને આવું હાલતું હતું ને હવે ઈ તમારું સુધરી હાલતું જાય ને. એને તમારું હાલતું હોય તો મારે માર ખાવા હું વાંધો હતો? ખાધો કે નહીં? તો હજી એક ખાવી છે? નહીં હવે નથી ખાવી. ઠીક તો તો વાંધો ત્રીજો ડોઝ થાય. નહીં. ના તો આ તો મેં કીધું તમારી ઈચ્છા હોય તો હજી એક એક હાટી. ના ના ઈચ્છા તો છે નહીં. હા બાયડીનો હાથ તમારો હાથનો લાફો હાથ ખાધો મેં. એમ ને એવો લાગ્યો ગામમાં કોઈ મારું નામ ન લે. એમ. હાવ પોસો છે તોય મને આપી ગયો. પોસો કઠણ થાય ને પછી. અને આ બધું છે ને મારી ઓલી બેન પણ રહી ને જીવલી ઈ મારા ઘર રોજ છાસ લેવા આવે ને આઈડિયા એને મને આપ્યો તો. આઈડિયા એને આપ્યો ને હું પ્રેમમાં પડ્યો ને મેં ખાધો બે ઝાપટું. જો, જીકો તો છે. ત્રીજી પાવર આવ્યો હો. હવે મરદા બસ કરો દેખાય. હવે બસ કરો બહુ ન મરાય કોક ને પછી મીઠા ઝાડના મૂળિયા ન ખોદવા જવાય. હા આ તો નાટક કર્યું છે ને એને એટલે માર ખાવ છું નકર બાકી ઓળા ગોળે ઉંબળે નાખી દો હો. એનું તમને ખબર નથી ને ગામમાં કેવી હાક છે. આ તો તો પછી? બિચારા મારે હિસાબે કઈ બોલતા નથી. હા વાંધો ને ક્યારેક ભેગો થાય ગયો ખબર પડે. હું ખબર પડે. આટલી લીધી મને એટલા બધાયમાં. હવે ઘરવાળાને સુધારવા હોય ને તો આવા નાટક કરવા પડે. એ વાત હતી તમારી. તો પછી હવે તમે કઈ ખોટું ન લગાડતા હો. ખોટું લાગ્યું પણ કર્યું હું લેવું. તને આવો આઈડિયા આપ્યો કોને પાછો? કહું છું તો ખરી જીવ લે બેરા છો. છે પેલી જીવલી સાડી નો રે ઈ ને. કોઈ ટીપણા જેવી રહી ને. હા ઈ. હા હવે ઘર ભેગા થાવ. હાલો તો હું ઘરે જાઉં. હા હા અને મારું કહેવાનું શું થાય છે કે જો આપણા ઘરવાળાને સુધારવાટું આવું નાટક કરવું પડે કોકને બે આંટવી પડે ને તો એમાં કઈ વાંધો નથી હો. જય માતાજી. પોસાવા કઠણ થઈ જાય કડકમાં રે. હલો જય માતાજી. જય માતાજી. હલો.